આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જીવજંતુ આજકાલ આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ એ બધું આપણા પર્યાવરણને બગાડે છે. આને કારણે આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બધી બીમારીઓ પણ આવે છે. આપણે જો આપણા પર્યાવરણને બચાવવા માટે શું કરી શકીએ? આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આપણે આપણી શાળામાં પણ સ્વચ્છતા જાળવીએ, કચરો ન ફેંકીએ અને છોડવાનું ધ્યાન રાખીએ. આજે જે નાના ભાઈ બહેનો આપણી શાળામાં નવા આવ્યા છે એમને પણ આપણે સ્વચ્છતા અને પર્યાવરણનું મહત્વ શીખવવું પડશે. ખાસ કરીને દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક ભણેલી દીકરી જે ઘરને ઉજાડે છે તે સ્વાસ્થ્ય અને પર્યાવરણના પોતાના ઘરમાં અને સમાજમાં પણ શીખવી શકે છે. ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખીશું. યાદ રાખો, સ્વસ્થ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.